ધોળે દિવસે ચોરી કરતો બાઇક ચોર પકડાયો। તારીખ 3/7/2025ના રોજ 3 વાગ્યાના અરસામાં સાગબારા તાલુકાના મહુપાડા ગામના વતની મણિલાલભાઈ વસાવાની ગાડી નંબર GJ 22R 4499 સોનગઢ તાલુકાના કોઈલેવલ ગામેથી ચોરાઈ ગઈ હતી। કડિયા કામ કરવા કોઈલેવલ ગામ આવેલા મણિલાલ વસાવા મકાનનું બાંધકામ કરતા હોવાથી તેની પોતાની બાઇક સાઇડ પર પાર્ક કરેલ અને ત્યાંથી બોરદા ગામનો રવિદાસ ઉર્ફે ધાન્યો ભુલાભાઈ આ વ્યક્તિ ગાડી લઈ ફરાર થઈ ગયો। જાણ થવાથી શોધખોળ શરૂ કરી ત્યારે આરોપીને ગાડી સાથે રંગેહાથ સાગબારા તાલુકાના સજનવાવ ફાટા પાસેથી પકડી પડાયો। આરોપીએ 15 દિવસ પહેલા પણ એ ગાડી ગુંદી ગામેથી ચોરી કરી વેચી મારી હતી। આ ચોરી સોનગઢ તાલુકો અને સાગબારા તાલુકાના બોર્ડર એરિયાની છે। સોનગઢ તાલુકાના આમલપાડા ગામ અને સાગબારા તાલુકાના પાટલા મહુ ગામ જે આશરે 10 કિલોમીટરનું અંતર આવેલ છે। હાલમાં વિસ્તારમાં ઘણી નાની મોટી ચોરીઓ થઈ રહી છે। આ વિસ્તારોના ખેતરોમાં ઘરો બનાવી લોકો પશુપાલન સાથે હોય છે। તેઓના બોરમાં નાખેલી પાણીની મોટરો, પાઇપો, કેબલ, વાયરો, ખેતરે મૂકેલી બાઇકો, ખેત ઓજારો જેવી ઘણી વસ્તુઓ પણ ચોરાઈ રહી છે। ત્યારે આજે બાઇક ચોર પકડાયો છે, જેને સોનગઢ પોલીસના હવાલે કરાયો છે। હવે જોઈ રહ્યું છે કે ચોર એકલો છે કે તેની સાથે બીજા ચોરોની ટીમ છે કે શું, અને પોલીસ શું એક્શન લેશે તે તો આવનાર સમયમાં જ ખબર પડશે। એવા પ્રકાશ વસાવા, ગુજરાત અપડેટ ન્યૂઝ, નર્મદા।